ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આવેલા શ્રી સંતરામ મંદિરમાં દર વર્ષે ઉજવાતી પૌષી પૂનમને બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ બોર પૂનમનો મહિમા અનેરો છે। ભક્તોમાં માન્યતા છે કે જે પરિવારમાં બાળક યોગ્ય રીતે બોલતું ન હોય અથવા તો તોતડું બોલતું હોય તેવા પરિવારના સભ્યો સંતરામ મંદિરે બોર ઉછાળવાની બાધા રાખે છે તો બાળક યોગ્ય રીતે બોલતું થઈ જાય છે। આવી બાધા માનતા રાખનારા લાખો ભક્તો નડિયાદના શ્રી સંતરામ મંદિરે વળી સવારથી બોર ઉછાળવા આવતા હોય છે અને હજારો મણથી પણ વધુ બોર એક જ દિવસમાં ઉછાળવામાં આવતા હોય છે। દૂર દૂરથી આજુબાજુના ગામડાઓમાં અને ગુજરાત બહારથી પણ ભક્તો અહીં પૌષી પૂનમે દર્શનનો લાભ લેવા આવતા હોય છે। જય મહારાજ યોગીરાજ શ્રી સંતરામ મહારાજ અહીંયા જ્યોત સ્વરૂપે બિરાજે છે। ભગવાન દત્તાત્રેયનો અવતાર છે અને એમના જમાનાથી એટલે લગભગ 194 વર્ષથી પોષ મહિનાની પૂનમે બોર ઉછાળવાની પ્રણાલી ચાલે છે। જે બાળકો બોલતા ના હોય, જન્મથી 2-3 વર્ષ થાય અને બાળક બોલતું ન થાય એટલે માતા પિતાને ચિંતા થતી હોય છે અને જે માતા પિતા અહીંયા આ દિવસે અને 11 પોષ સુદ 11 થી પોષ વદ 5 સુધી બોર ઉછાળવાની માન્યતા રાખે છે। એમના બાળકો બોલતા થઈ જાય છે અને લગભગ આખા દેશમાંથી અને જ્યાં જ્યાં સંતરામ મહારાજના સેવકો ભક્તો ફોરેનમાં રહે છે એ લોકો પણ આ દિવસે પોતાના બાળકના બોલવાના અર્થે જે બાળક ન બોલતું હોય અને બોલતું થાય એ માટે બોર ઉછાળવા આવતા હોય છે। નડિયાદનું પવિત્ર મંદિર એટલે સંતરામ મંદિર જે આજે પોષી પૂનમ છે એનું વિશેષ મહત્વ છે। હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવ્યા છે। હું તમને દ્રશ્યમાં બતાવીશ કે જે આજે પોષી પૂનમ છે જેને બોર પૂનમ તરીકે પણ ઉજવવામાં આવે છે। જે નું બાળક બોલતું ના હોય, તોતડું બોલતું હોય, તે લોકો બોર ઉછાળવાની બાધા રાખે છે। તેમની બાધા પૂરી થાય છે અને અહીં બોરો ઉછાળવામાં આવે છે। હજારોની સંખ્યામાં, હજારો મણ આજે બોર ઉછાળવામાં આવશે। એનું વિશિષ્ટ મહત્વ છે કે પોષી પૂનમે બોરો ઉછાળાય છે અને તેમનું બાળક બોલતું ના હોય તો બોલતું થઈ જશે, એનું વિશેષ મહત્વ છે। હજારોની લાખોની સંખ્યામાં ઠેર ઠેર ગુજરાતથી અને ગુજરાત બહારથી પણ અહીં શ્રદ્ધાળુઓ ભક્તો આવતા હોય છે। પ્રતિક ભટ્ટ, બુલેટિન ઇન્ડિયા સાથે નડિયાદ।